નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે ખાસ સમાચાર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં વિવિધ વિકાસ કાર્યોને ભેટ આપેલી છે। ખાસ તેમણે મેટ્રો સ્ટેશન જે રોડ છે તેના વિવિધ કોરિડોરનો શિલાન્યાસ કરેલો છે। આજે વુમન્સ ડે છે। આજે ભારતભરમાં તથા ખાસ કરીને ગુજરાતમાં પણ મહિલા સશક્તિકરણના ઘણા બધા કાર્યક્રમો થયેલા છે। ખાસ કરીને દ્રૌપદી મુર્મુએ આપણને સૌને વુમન્સ ડેની શુભકામના પાઠવી છે। બીજા ખાસ સમાચાર એ છે કે અમદાવાદમાં આજે ક્રિકેટ પ્રેમીઓનો ધસારો લાગેલો છે। આજે જી હા, T20ની વર્લ્ડ કપ આજે રમાવાની છે। સાંજે 7 વાગે શરૂ થશે એટલે અમદાવાદ આખું ક્રિકેટ પ્રેમીઓથી ઉભરાઈ ગયેલું છે। ખાસ હર્ષ સંઘવીજીએ આ તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમને આવકાર્યા છે, તેમનું અભિવાદન કર્યું છે અને તેમને ખાસ આ ઐતિહાસિક રમત બનશે તેવી શુભકામના પાઠવેલી છે। આ દરેક સમાચાર જોઈએ પણ શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીને આપશે 33,500 કરોડની વિકાસ પરિયોજનાઓની ભેટ। દિલ્હી મેટ્રો ટ્રેનના 2 નવા કોરિડોરનું કરશે ઉદ્ઘાટન। દિલ્હી મેટ્રોના 5મા તબક્કા હેઠળ 3 નવા કોરિડોરનો કરાશે શિલાન્યાસ અને મહિલાઓને સોંપી નવા ક્વાર્ટર્સની ચાવી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમમાં થયા સહભાગી। પીએમ મોદીએ વિવિધ યોજનાના લાભાર્થી મહિલાઓ સાથે કર્યો સંવાદ તો દિલ્હીના કર્તવ્ય પથ પર શક્તિ વોકનું કરાયું આયોજન। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડોદરામાં દેખાયો પરંપરા અને ફિટનેસનો સંગમ। 250થી વધુ મહિલાઓએ સાડી પહેરીને લગાવી દોડ તો અમદાવાદમાં યોજાયો વોક ફોર હર અને કેન્સર સ્ક્રીનિંગ જાગૃતિ અભિયાન। મોડાસામાં મહિલાઓ માટે સાયકલિંગ વોકથોનનું થયું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદને ભેટ। અમદાવાદમાં એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ। બોડકદેવમાં હાઈટેક સબઝોનલ ઓફિસનું કર્યું નામાભિધાન અને લોકાર્પણ। ઘાટલોડિયા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તપોવન વિદ્યાવિહારનું ઉદ્ઘાટન। મુખ્યમંત્રીએ વિદ્યાવિહારના વર્ગખંડોની લીધી મુલાકાત। ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત। અમેરિકાના નાણામંત્રીનું નિવેદન। ઉર્જા બજારમાં સ્થિરતા માટે આંતરરાષ્ટ્રીય ઉપભોક્તા અને ઉત્પાદકો સાથે કરી રહ્યા છે કામ। વૈશ્વિક તેલ બજારમાં સ્થિરતા જાળવી રાખવાનો ઉદ્દેશ્ય। અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનશે T20 ફાઇનલ મુકાબલાનું સાક્ષી। ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે જામશે રન સંગ્રામ। ટીમ ઇન્ડિયાની જીત માટે રાજ્ય સહિત દેશભરના મંદિરોમાં વિશેષ પૂજાનું આયોજન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશથી આવનારા ક્રિકેટ ચાહકોનું કર્યું સ્વાગત। કહ્યું મેચ માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરાઈ। નાયબ મુખ્યમંત્રીએ ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનનો વ્યક્ત કર્યો વિશ્વાસ।